ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં. આજના વિડીયોમાં આપણે જોવાના છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગના શ્લોક ક્રમાંક 1. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ ત્રયોદશોऽધ્યાયः. श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ નામથી ઓળખાય છે. આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે. અહીં ક્ષેત્ર એટલે જેવી રીતે ખેતરમાં વાવેલા બીજોનું એના અનુરૂપ ફળ સમય થતાં ઉગી નીકળે છે, એવી જ રીતે આ શરીરમાં વાવવામાં આવેલા કર્મોના સંસ્કારો રૂપી બીજોનું ફળ સમય થતાં ઉગી નીકળે છે. માટે આનું નામ ક્ષેત્ર એમ કહ્યું છે. ક્ષેત્રજ્ઞ એટલે જીવાત્મા. આપણે મનુષ્યો એમ કહીએ છીએ કે આ પશુ છે, આ પક્ષી છે, આ વૃક્ષ છે વગેરે ભૌતિક ચીજોને ઇદંતાથી એટલે કે આ રૂપથી આપણે કહીએ છીએ. અને જે આ શરીર છે એને પણ ક્યારેક હું રૂપથી, ક્યારેક મારા રૂપથી આપણે કહીએ છીએ. પરંતુ વાસ્તવમાં પોતાનું કહેવાવનારું શરીર પણ ઇદંતાથી જ કહેવાય છે. એ ચાહે સ્થૂળ શરીર હોય, ચાહે સૂક્ષ્મ શરીર હોય કે પછી ચાહે કારણ શરીર હોય, પરંતુ છે બધાય ઇદંતાથી કહેવાવનારા શરીરો જ. જે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચ તત્વોથી બનેલું છે, જે માતા પિતાના રજ વીર્યથી પેદા થાય છે, તેને સ્થૂળ શરીર કહેવાય છે. એનું બીજું નામ અન્નમય કોષ પણ કહે છે, કેમ કે એ અન્નના વિકારથી ઉત્પન્ન થયું હોય છે અને અન્નથી જ જીવિત રહે છે. આથી આ અન્નમય કે અન્ન સ્વરૂપ જ છે. ઇન્દ્રિયોનો વિષય હોવાથી આ શરીરને ઇદમ એટલે આ, ઇદમનો અર્થ થાય છે આ કહેવામાં આવ્યું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વોથી બનેલા શરીરને સૂક્ષ્મ શરીર કહે છે. અને આ 17 તત્વોમાંથી પ્રાણોની પ્રધાનતાને લીધે આ સૂક્ષ્મ શરીર એટલે પ્રાણમય કોષ, મનની પ્રધાનતાને લીધે એ મનોમય કોષ અને બુદ્ધિની પ્રધાનતાને લીધે આ વિજ્ઞાનમય કોષ કહેવાય છે. આવું આ સૂક્ષ્મ શરીર પણ અંતઃકરણનો વિષય હોવાથી ઇદમ એમ કહેવાય છે. જે અજ્ઞાન છે એને કારણ શરીર કહે છે. મનુષ્યને બુદ્ધિ સુધીનું જ તો જ્ઞાન હોય છે, પરંતુ બુદ્ધિથી આગળનું જ્ઞાન નથી, એટલા માટે એને અજ્ઞાન કહે છે. આ અજ્ઞાન બધા જ શરીરોનું કારણ હોવાથી કારણ શરીર પણ કહેવાય છે. આ શરીરને ક્ષેત્ર કહેવાનો અર્થ એ જ છે કે એ પ્રતિ ક્ષણે નષ્ટ થઈ રહ્યું છે, પ્રતિ ક્ષણે બદલાઈ રહ્યું છે. એટલું જ નહીં, તે જલ્દી બદલાઈ રહ્યું છે. એને એકવાર જોતાં જેવું આપણે દેખ્યું હશે, જોયું હશે, એવું ફરીવાર એને નહીં જોઈ શકીએ, તો એ બદલાઈ ગયું હશે. શરીરને ક્ષેત્ર કહેવાનો ભાવ એ જ છે કે એ ખેતર છે. જેવી રીતે ખેતરમાં આપણે જે માલિક હશે ખેતરનો એ જ નક્કી કરશે કે આ ખેતરમાં શું વાવવું છે, ખેડૂત નહીં. તો આ અધ્યાયમાં શરીર ખેતર છે એમ સમજાવવામાં આવ્યું છે. આપણી પાસે ગાડી હોય, ગાડીનો ડ્રાઈવર આપણે રાખ્યો હોય અને આપણે પાછળ બેઠા હોઈએ, પરંતુ જ્યારે એ ડ્રાઈવર ગાડીને કશેક અથાડી દે છે તો ગાડીને નુકસાન થાય છે, તો આપણે જ ભોગવવું પડે છે. તો એવી જ રીતે આ શરીર આપણને મળ્યું છે અને એ શરીરને આપણે હું માનીને બેઠા છે. જેવી રીતે ડ્રાઈવર હોય અને એને આપણે પોતે માની લે કે એ હું જ છું, તો એવું છે આ શરીર આપણું જુદું છે, આત્મા જુદો છે. અને આપણે
એવું માનીએ છીએ કે આ શરીર એટલે હું જ છું, હું કરું છું. હવે કોઈ કહેશે કે હું ધનવાન છું, તો એ ધન હશે ત્યાં સુધી જ એ ધનવાન રહેશે. હું જ્ઞાનવાન છું, હું વિદ્વાન છું, તો એ જ્ઞાન હશે ત્યાં સુધી જ એ જ્ઞાનવાન વિદ્વાન. પણ એ જો જ્ઞાન એનું ભૂલાઈ ગયું તો એ સંજ્ઞા છે વિદ્વાનની જ્ઞાનવાનની તો એ નષ્ટ થઈ જશે. અને જો ધનવાનમાંથી જો એની પાસે પૈસા નહીં રહે તો એ ધનવાનની સંજ્ઞા જતી રહેશે અને ખાલી એક હું એકલું રહેશે. તો એવું જ છે આપણા શરીરનું. આપણે આપણા શરીરને હું માની બેઠા છે. આ શરીર આપણને આપ્યું છે, નામ બીજાએ આપ્યું છે, પરંતુ આ શરીર દ્વારા જે કરવા આવ્યા છે આપણે આ સંસારમાં એ કરી લેવું જોઈએ. આ શરીરને ક્ષેત્ર કહેવાનો એ જ અર્થ છે કે આ ખેતર છે. જેવી રીતે ખેતરમાં જાત જાતના બી વાવીને ખેતી કરવામાં આવે છે. આંબો વાવ્યો હશે તો આંબો ઉગશે, બાવળ વાવ્યો હશે તો બાવળ ઉગશે. એવી જ રીતે આ શરીર, મનુષ્ય શરીરમાં અહંતા અને મમતા કરીને જીવ જાત જાતના કર્મો એટલે કે બીજ રોપે છે અને એ કર્મોના સંસ્કાર અંતઃકરણમાં પડે છે અને એ સંસ્કારો જ્યારે ફળના સ્વરૂપના પ્રગટ થાય છે ત્યારે બીજું શરીર આપણને મળે છે કે દેવતા મળે, પશુ પક્ષી કીટ પતંગ ગમે તે શરીર મળે છે. જે રીતે ખેતરમાં જેવું બીજ વાવવામાં આવે છે તેવું જ અનાજ ઉત્પન્ન થાય છે, તે જ રીતે આ શરીરમાં જેવા કર્મો કરવામાં આવે છે તેમના અનુસાર જ બીજા શરીર, પરિસ્થિતિ વગેરે મળે છે. ટૂંકમાં કહીએ તો આ શરીરમાં કરવામાં આવેલા કર્મો અનુસાર જ આ જીવ વારંવાર જન્મ અને મરણરૂપી ફળ ભોગવે છે. આ દ્રષ્ટિએ એને ક્ષેત્ર એટલે કે ખેતર કહેવામાં આવ્યું છે. એતદ્યો વેત્તિ, જીવાત્મા આ શરીરને જાણે છે કે આ શરીર મારું છે, ઇન્દ્રિયો મારી છે, મન મારું છે, બુદ્ધિ મારી છે, પ્રાણ મારા છે. આપણે એવું માનીએ છીએ. આ જીવાત્મા આ શરીરને કદીક હું પણ કહે છે અને કદીક આ પણ કહે છે, એટલે કે હું શરીર છું એવું માની લે છે. આ શરીર મારું છે એવું માની લે છે. પણ શરીર કોનું છે? આત્મા આપણો છે. શરીર તો જન્મ મળે છે અને મૃત્યુ પછી આ શરીર રહેવાનું નથી, પણ આત્મા અમર છે, અજર છે. આમ એ નિયમ છે કે જ્યાંથી બંધન થયું હોય ને ત્યાંથી જ બંધન છૂટે. આથી મનુષ્ય શરીરથી જ બંધન થાય છે અને મનુષ્ય શરીરના દ્વારા જ બંધનથી મુક્તિ પણ થઈ શકે છે. આથી ભગવાને આ શરીરને ક્ષેત્ર કહ્યું છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.